રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ। રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં 15 વર્ષ અને 3 મહિનાની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। 26 ઓગસ્ટ 2026ના રોજ ફરિયાદી દ્વારા તેમની સગીર વયની દીકરી પર થયેલા દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આરોપીનું નામ અમૃત ઉર્ફે સની જયંતિભાઈ બેલમ। ગુનાની વિગત: આરોપીએ સગીરા અને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચોથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું। કાયદાકીય કલમો: ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 64 અને પોક્સો POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ જતીન પરમાર। ગઈ તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા તેઓની સગીર વયની દીકરી, જેની ઉંમર 15 વર્ષ અને 3 મહિનાની છે, તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવા બાબતની ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે। અને આ ગુનાની તપાસના કામે આરોપી અમૃત ઉર્ફે સની જયંતિભાઈ બેલમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હા, પ્રાથમિક રીતે જે રીતે તપાસ ચાલી રહી છે એમાં માહિતી મળી એ પ્રમાણે એણે એના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 4થી વધુ વખત દુષ્કર્મ આચરેલું છે।